ખેડા જિલ્લામાં એસએમસીની મોટી દારૂની રેડ, ₹5.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ખેડા ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખેડા જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસીની ટીમે 12 જૂન 2026ના રોજ નડિયાદ તાલુકાના વાલેટવા ગામે નર્મદા કેનાલ નજીક આવેલા એક મકાન ગોડાઉન પર દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની કુલ 1033 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹5,07,644 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત એક મોબાઈલ ફોન સહિત કુલ ₹5,17,644નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલ દારૂ પંજાબ અને મહારાષ્ટ્ર રાજ્યની વિવિધ ડિસ્ટિલરીઓમાં તૈયાર કરી બોટલિંગ કરાયેલો હતો. આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 8183 98 116 B તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી હિતેશ અરવિંદભાઈ પરમાર ઉંમર વર્ષ 25ની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે વડદલ પોલીસ સ્ટેશને સોંપ્યો છે. જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. તેમાં મકાનના માલિક ભગુભાઈ ફુલાભાઈ પરમાર, દારૂના માલિક તરીકે પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, અતુલ રાજેશ પરમાર તેમજ દારૂ સપ્લાય કરનારા અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર PP બ્રહ્મટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળનું નેટવર્ક કેટલું વ્યાપક છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. એસએમસીની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.